Hello friends, myself Patel Rumi, Ashwamik Vidyalaya, Standard 8, Subject Science, Chapter 3, સંશ્લેષિત કૃત્રિમ રેસાઓની પ્લાસ્ટિક. મિત્રો, આપણે સંશ્લેષિત રેસાઓ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે માહિતી મેળવીશું પ્લાસ્ટિક કોને કહેવાય. મિત્રો, તમે પ્લાસ્ટિકથી તો પરિચિત છો જ. તમે પ્લાસ્ટિક જોયું જ હશે કે તો પ્લાસ્ટિકની બનાવેલી વસ્તુઓ કહીએ તો પ્લાસ્ટિકની બનાવેલી વસ્તુઓમાં ચેર છે, બોટલ, વિવિધ વસ્તુઓ આજે આપણને પ્લાસ્ટિકની જોવા મળે છે. કે પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે એ આપણે રોજબરોજ જીવનમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે પ્લાસ્ટિક વિશે આપણે વધુ માહિતી મેળવીશું કે પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસાઓની જેમ એક પ્રકારનો પોલિમર છે. પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસાઓની જેમ એક પ્રકારનો પોલિમર છે. મિત્રો, પોલિમર શબ્દથી આપણે પરિચિત છીએ કે પોલી એટલે ઘણા બધા અને મર એટલે કે એકમ કે ઘણા બધા એકમો જોડાઈને બને છે. પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસાઓની જેમ એક પ્રકારનો પોલિમર છે. પ્લાસ્ટિક જે છે એ સંશ્લેષિત રેસાઓની જેમ એક પ્રકારનો પોલિમર છે. જે પ્લાસ્ટિક બનાવવામાં આવે છે એ પ્લાસ્ટિક ઘણા બધા એકમોનો ભેગો થઈને બનાવવામાં આવે છે. જે એક સમાનની ગોઠવણી હોતી નથી. પ્લાસ્ટિકમાં એક સમાન ગોઠવણી હોતી નથી. પ્લાસ્ટિકમાં એક સમાન ગોઠવણી હોતી નથી. તો એની ગોઠવણી કેવા પ્રકારની હશે? પ્લાસ્ટિકમાં જે ગોઠવણી થાય છે એ અમુક પ્લાસ્ટિકમાં એની ગોઠવણી એક રેખીય હોય છે અને અમુક જે પ્લાસ્ટિક છે એમાં એની ગોઠવણી અરેખીય હોય છે. એટલે કે પ્લાસ્ટિકમાં એક સમાન ગોઠવણી હોતી નથી. ના બે ભાગ પડે છે. પ્લાસ્ટિકની ગોઠવણીના બે ભાગ પડે છે. પહેલું છે રેખિક અને બીજું છે અરેખિક. રેખિકમાં ગોઠવણી કેવા પ્રકારની હશે એ જોઈશું. કે જે રેખિક છે એની ગોઠવણી સીધી રીતે થયેલી હોય છે, એક રેખામાં થયેલી હોય છે. આ છે રેખિક. અને અરેખિકમાં ગોઠવણી કેવા પ્રકારની હશે એ જોઈશું. અરેખિક પ્લાસ્ટિકમાં ગોઠવણી અવ્યસ્ત રીતે થયેલી હોય છે. રેખિકમાં એની ગોઠવણી સીધી રીતે એક રેખામાં થયેલી હોય છે. જ્યારે અરેખિકમાં ગોઠવણી એક સમાન થયેલી હોતી નથી. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકના જુદા જુદા આકારો હોય છે અને જુદા જુદા કદ હોય છે. પ્લાસ્ટિકના જુદા જુદા આકારો હોય છે. પ્લાસ્ટિકના જુદા જુદા આકાર હોય છે અને જુદા કદ હોય છે. જે પ્લાસ્ટિક છે એના જુદા જુદા આકાર હોય છે અને જુદા જુદા કદ હોય છે. આપણે રોજબરોજ જોઈએ છીએ કે પ્લાસ્ટિક છે એનો બહોળો પ્રમાણમાં આપણે ઉપયોગ પણ કરીએ છીએ. જુદા જુદા આકાર હોય છે, જુદા જુદા કદ હોય છે અને એની જે ગોઠવણી છે એ ગોઠવણી અમુક પ્લાસ્ટિકમાં એની ગોઠવણી રેખીય રીતે થયેલી હોય છે, જ્યારે અમુક પ્લાસ્ટિકમાં એની ગોઠવણી એ અરેખિક રીતે થયેલી હોય છે. જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને પીગાળવામાં આવે છે, પીગાળી શકાય છે. એક વખત ઉપયોગ કર્યા બાદ ફરી એને બીજી વખત ઉપયોગ કરી શકાય છે. એટલે કે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી શકાય છે. પ્લાસ્ટિકનું પ્લાસ્ટિકનું
રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ મીન્સ કે એને એક વખત વાપર્યા બાદ ફરી એના પર વિવિધ પ્રક્રિયાઓ કરીને ફરી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. પ્લાસ્ટિક છે એક આકારમાંથી બીજા આકારમાં એને ફેરવી શકાય છે. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકને ગરમ કરીએ છીએ ત્યારે એનો જે આકાર છે એ આકારમાંથી આપણે એને બીજા કોઈ પણ આકારમાં એને ફેરવી શકીએ છીએ. પ્લાસ્ટિકને રંગ કરી શકીએ છીએ અને એના પર કોઈ હવા કે પાણીની કોઈ પણ જાતની અસર થતી નથી. પ્લાસ્ટિક છે એને રંગ કરી શકીએ છીએ, એક આકારમાંથી બીજા આકારમાં ફેરવી શકીએ છીએ ને ફરી ઉપયોગમાં લઈ શકીએ છીએ, રિસાયકલિંગ કરી શકીએ છીએ. પ્લાસ્ટિકને એક વખત ઉપયોગ કર્યા બાદ ફરી ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિકમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, આપણે જાણીએ છીએ. હવે આપણે બીજું જોઈશું કે પોલિથીન કોને કહેવાય. મિત્રો, પોલિથીન તો તમે જોઈ જ હશે કે જે પ્લાસ્ટિકની બેગ છે એ શું છે? પોલિથીન છે. પોલિથીન બે શબ્દોના બનેલા છે, પોલી અને ઇથીન. એ પોલિથીન એ પ્લાસ્ટિકની બેગ છે. ઉદાહરણ તરીકે એ પ્લાસ્ટિકની બેગ છે પોલિથીન. પોલિથીન બે શબ્દો ભેગા મળીને બને છે, પોલી પ્લસ ઇથીન. અને ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની બેગ. આપણે બધા પ્લાસ્ટિકની બેગ તો જોઈ છે કે જે પ્લાસ્ટિકની બેગ બનાવવામાં શેમાંથી બને છે? પોલિથીનમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે બીજું જોઈશું કે પ્લાસ્ટિકને એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પ્લાસ્ટિકનો ટુકડો છે, આપણે એને વાળવાનો પ્રયત્ન કરીએ. શું થશે? અમુક વખતે પ્લાસ્ટિકનો ટુકડો વળશે, પરંતુ અમુક વખત એ તૂટી જશે અથવા તો નહીં વળે. શાના માટે? કારણ કે પ્લાસ્ટિક છે એ અલગ અલગ પ્રકારના હોય છે, જે વળે છે અને અમુક વખત એ ન વળે છે. એટલે કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વળી શકે છે, જ્યારે પ્લાસ્ટિકની કેટલીક અમુક બીજી વસ્તુઓ છે એને સરળતાથી ન વળી શકાય છે. ઉદાહરણ તરીકે લઈએ, એક પાણીની બોટલ છે. ખાલી બોટલ છે એને આપણે ગરમ પાણીમાં નાખી છે, ઉકળતું ગરમ પાણી હોય છે અને એ ગરમ પાણીમાં જો આપણે પ્લાસ્ટિકની બોટલને નાખીએ તો એ પ્લાસ્ટિકની બોટલ છે એ શું થશે? પીગળી જશે. તેના કારણે ગરમીના કારણે જે પણ પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે છે તો એમાં વિકૃતિ આવે છે અથવા તો એનો કોઈ આકારમાંથી બીજા આકારમાં ફેરવાય છે તો એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે. થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે કે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં વિકૃતિ આવે અથવા તો નરમ પડે છે. શું આવે છે? વિકૃતિ થઈ જાય છે કે તૂટી જાય, તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે. થર્મોપ્લાસ્ટિક એટલે જ્યારે એને ગરમ કરવામાં
પૂછાઈ શકે કે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? થર્મોપ્લાસ્ટિક એટલે કે જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં વિકૃતિ આવે કે ડૂબી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે. ઉદાહરણ તરીકે પીવીસી અને પોલિથીન છે. હવે આપણે બીજું જોઈશું કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય? મિત્રો આપણે જાણીએ છીએ કે અમુક એવા પદાર્થો છે, અમુક એવી પ્લાસ્ટિકની વસ્તુઓ છે જેને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાં કોઈ પણ જાતની વિકૃતિ આવતી નથી. ગરમ કરીને એમાં કોઈ પણ જાતની વિકૃતિ આવતી નથી અને જે આકાર છે તેવો જ તે આકાર હોય છે. એટલે કે એમાં જે ગરમી છે ગરમીની કોઈ પણ જાતની એની અસર થતી નથી. એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે એકવાર એને ગરમ કરીને નરમ કરી શકાતું નથી. એકવાર ગરમ કરીને નરમ કરી શકાતું નથી. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે એકવાર ગરમ કરીને ને ફરી એકવાર ગરમ કરીને નરમ કરી શકાતું નથી તેને થર્મોસેટિંગ કહે છે. ક્વેશ્ચન પૂછી શકાય કે થર્મોસેટિંગ એટલે શું? એકવાર ગરમ કરીને ને ફરી નરમ કરી શકાતું નથી. એનો જે આકાર છે એ આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાતો નથી તો એને થર્મોસેટિંગ કહેવામાં આવે છે. મિત્રો થર્મોસેટિંગના બે પ્રકાર પડે છે, મેલેમાઇન અને બીજું છે બેકેલાઇટ. મેલેમાઇન અને બેકેલાઇટ. મેલેમાઇન અને બેકેલાઇટ. મેલેમાઇન એટલે બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. ક્વેશ્ચન પૂછાય કે બેકેલાઇટ એ શું છે? તો આ જે બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનું શું છે? અવાહક છે. ઉષ્માનું વિદ્યુત અવાહક છે એટલે કે એનો ઉપયોગ ક્યાં થતો હશે? આપણા ઘરોમાં જે આપણે સ્વિચમાં ઉપર બંધ અથવા તો ચાલુ બંધ કરવા માટે જે આપણે વિદ્યુતના સ્વિચો વાપરીએ છીએ એમાં એનો ઉપયોગ થાય છે કે વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. વિદ્યુતનું પણ અવાહક છે અને ઉષ્માનું પણ અવાહક છે. ઉષ્માનું અવાહક માટે આપણે જે રસોડામાં જે વાસણો વાપરીએ છીએ એના હાથા બનાવવા માટે એ બેકેલાઇટ એ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે બીજું જોઈશું કે મેલેમાઇન કોને કહેવાય? તો આ જે મેલેમાઇન છે એનો ઉપયોગ ક્યાં થતો હશે? તો મેલેમાઇનનો ઉપયોગ એ ભોયતળિયાની ટાઇલ્સ બનાવવા માટે થાય છે. અને બીજું એ છે કે આપણે જાણીએ છીએ કે અમુક વખત જ્યારે ફાયર બ્રિગેડ છે એ આગ ઓલવવા માટે જાય છે ત્યારે જે કપડાં પહેરે છે એ શેના બનેલા હોય છે? મેલેમાઇનના બનેલા હોય છે કે કોઈ પણ જાતની ગરમી એના પર અસર થતી નથી. મેલેમાઇન ક્વેશ્ચન પૂછી શકાય કે મેલેમાઇન અને બેકેલાઇટ શું છે? તો બેકેલાઇટ એ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. જ્યારે મેલેમાઇનને કોઈ પણ પ્રકારની ગરમીની કોઈ પણ જાતની અસર થતી નથી. કે જોઈ છે આપણે કે કિચનોમાં અથવા તો ભોયતળિયાની ટાઇલ્સ બનાવવા માટે પ્રયોગશાળામાં અથવા તો ફાયર બ્રિગેડમાં એ મોટાભાગે મેલેમાઇન વપરાતું હોય છે અને બેકેલાઇટનો વપરાશ મોટાભાગે ક્યાં થતો હોય છે? તો જે વિદ્યુતના અવાહક છે અને ઉષ્માના અવાહક છે એટલા માટે ઉષ્માનો અવાહક હોય તો વાસણોના હાથાઓ બનાવવા માટે થાય છે અને વિદ્યુતનો અવાહક છે એટલે કે જે આપણા ઘરોમાં જે કરંટ આવે છે એ કરંટને ચાલુ બંધ કરવા માટે જે સ્વિચ વાપરીએ છીએ તેમાં એનો ઉપયોગ થાય છે. તો એક વખત ફરી જોઈશું કે પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી કઈ રીતે થઈ છે તે જોઈશું કે પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેસાઓની જે એક પ્રકારનો પોલિમર છે. આપણે જાણીએ છીએ કે પોલિમર એ બે શબ્દો ભેગા મળીને બનેલા છે. પોલી એટલે કે ઘણા બધા અને મર એટલે કે એકમ ભાગો છે. પ્લાસ્ટિકમાં એક સમાન ગોઠવણી
હોતી નથી. આપણે જે કોઈ પણ પ્લાસ્ટિક વાપરીએ છીએ એની ગોઠવણી એક સમાન હોતી નથી. પ્લાસ્ટિકની ગોઠવણીના બે ભાગ પડે છે, એક રેખિક છે અને બીજું છે અરેખિક. રેખિકમાં એની ગોઠવણી સીધી રીતે થયેલી હોય છે, જ્યારે અરેખિકમાં એની ગોઠવણી અસ્તવ્યસ્ત રીતે થયેલી હોય છે, જે આપણે આકૃતિમાં જોયું છે. બીજું છે કે પ્લાસ્ટિકના જુદા જુદા આકારો હોય છે અને જુદા જુદા કદો હોય છે. આપણે જાણીએ છીએ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી શકાય છે, એક વખત ઉપયોગ કર્યા બાદ ફરીને બીજી વખત ઉપયોગ કરી શકીએ છીએ. પ્લાસ્ટિક ઉપર આપણે કોઈ પણ રંગો કરી શકીએ છીએ. બીજું છે કે પોલિથીન, પોલી પ્લસ ઇથીન બે શબ્દો ભેગા મળીને બને છે. પોલિથીન ની જે પ્લાસ્ટિકની બેગો છે એ આપણે જોઈ છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની બેગ છે. ત્યારબાદ કે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? કે થર્મોપ્લાસ્ટિક એટલે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે જે પ્લાસ્ટિક છે એમાં વિકૃતિ આવે છે કે તૂટી જાય છે તો તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પીવીસી અને પોલિથીન. અને બીજું છે કે થર્મોસેટિંગ એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય? એકવાર ગરમ કરીને નરમ કરી શકાતું નથી તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે. તો એના બે ઉદાહરણો છે, બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ વિશે જોયું છે કે વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે, જ્યારે મેલેમાઇનમાં પણ એના ઘણા બધા ઉપયોગ છે. કે મેલેમાઇન છે એ ભોય દરિયાની ટાઇલ્સ બનાવવા માટેનો ઉપયોગ થાય છે, અથવા તો રસોડામાં ઉપયોગ થાય છે, અથવા તો જે ફાયર વીગર છે ફાયર વીગરમાં જે કપડાં પહેરેલા હોય છે એ કપડા પર ગરમીની કોઈ પણ જાતની અસર થતી નથી તો એ જે કપડાઓ બનાવવા માટે મેલેમાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.